પાણીપુરીનો ટેસ્ટી અને ચટાકેદાર રગડો બનાવવા માટે સફેદ વટાણાને સારી રીતે ધોઈ અને ઉકાળી લઈ અને 3 થી 4 કલાક માટે પલળવા દઈશું. હવે એ વટાણાને આપણે એક કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. સ્વાદ મુજબ મીઠું, હળદર અને જરૂર મુજબ પાણી એડ કરી અને બાફવા મૂકી દઈશું. સરસ મજાના વટાણા આપણા બફાઈ જાય એટલે આપણે એને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને ગેસ પર ગરમ થવા મૂકી દઈશું અને સ્વાદ પ્રમાણે મરચું અને બાદશાહનું રજવાડી ગરમ મસાલો ઉમેરી દઈશું. અહીંયા બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી. રજવાડી ગરમ મસાલાથી બહાર જેવો જ એકદમ ટેસ્ટ આવી જશે અને 3 મીડિયમ સાઇઝના બટેકા બાફીને એડ કરી દીધા છે અને પાણીપુરીનું પાણી એડ કરી દીધું છે. જો તમારી પાસે પાણીપુરીનું પાણી ના હોય તો તમે સાદું પાણી જરૂર લાગે તો એડ કરી શકો છો. તો તૈયાર છે સરસ મજાનો એવો રગડો. છેલ્લે આપણે એમાં દાણા એડ કરી દીધા છે, જેને તમે પાણીપુરી સાથે રગડા પેટીસમાં કે ભેલમાં પણ ખાઈ શકો છો. તો જરૂરથી બનાવજો અને કમેન્ટ કરજો. બાય બાય.